વડતાલ તાબાના પંચેશ્વર ધામમાં આજે ભવ્ય ઉત્સવ થઈ રહ્યો છે। પૂજ્ય નૌતમ સ્વામીએ સમાચાર મને આપ્યા, જોકે મારે ત્યાં આવવું જોઈએ, પરંતુ અમારી સંત શિબિર ચાલુ હોવાથી હું નીકળી શકું એમ ન હતો। ત્યારે સ્વામીએ મને કહ્યું કે તો થોડો વિડીયો આશીર્વાદનો મોકલી દો। તો આપ સૌ કોઈને મારા બે શબ્દો મોકલું છું। બધા ભક્તો ત્યાં ભેગા થયા છે। નૌતમ સ્વામીએ પંચેશ્વરમાં બહુ ભવ્ય અને દિવ્ય એક સુંદર મજાનું કાર્ય કર્યું છે। એનાથી હું બધું જાણી બહુ ખુશ થયો છું। તત્રે ઉપસ્થિત વડતાલ પીઠાધિપતિ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી, ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી, કોઠારી સંતવલ્લભદાસજી સ્વામી, અને જેઓએ આ કામથી મને વાત કરીને વાકેફ કર્યો એવા પૂજ્યપાદ ધંધુકા ગુરુકુળ સંસ્થાપક પૂજ્ય ધર્મપ્રિયદાસજી સ્વામી બાપુ સ્વામી, અને ત્યાં સંખેડા બાજુ જેમણે સત્સંગ કરાવ્યો એવા નૌતમ સ્વામીના આશીર્વાદ લઈને વિચરતા એવા સંતો, એમના મંડળના ધર્મપ્રકાશ સ્વામી, જગતપ્રકાશ સ્વામી, વેદાંત પ્રકાશ સ્વામી, અન્યતા ઉપસ્થિત નાના મોટા સર્વે સંતો, ખૂબ ખૂબ બધાને મારા ભાવથી જય સ્વામિનારાયણ। તારીખ 13 અને 14 ડિસેમ્બર 2023 પંચેશ્વર ધામમાં એક સ્કૂલનું ખાતમુહૂર્ત, અને વળી તે પણ છાત્રાલય સાથે, અને ડૉક્ટર કિરણ પટેલ ફ્લોરિડા, ડૉક્ટર દિનેશ પટેલ ફ્લોરિડા, આ જે શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવનારા મોટા બહુ સારા ભક્તો, એમનો સહકાર છે, અને તે ટ્રસ્ટ અને વડતાલ સાથે જોડવા જઈ રહ્યા છીએ। મોટા ફોફળિયામાં વડોદરામાં હોસ્પિટલ, કરજણ પાસે ધનોરા ગામમાં 500 બેડની કેન્સર હોસ્પિટલનો પ્લાન કરી રહ્યા છે। ભરૂચમાં સરકારી સિવિલ હોસ્પિટલને પણ તેઓ ચલાવી રહ્યા છે। આ બધું ખૂબ સારું શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટનું કામ છે, અને તેઓ વડતાલના ટ્રસ્ટ સાથે જોડાઈને ઘણું બધું સારું સમાજનું કામ સંપ્રદાયને સાથે લઈ કરવા જઈ રહ્યા છે। અને એ કામમાં જીતુભાઈ પટેલ પણ ખૂબ જ સારી સેવા આપી રહ્યા છે। તે બદલ એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે। વાળા ભક્તો, સાથોસાથ પથ્થરનું હવેલી ઘાટનું સુંદર સ્વામિનારાયણ મંદિર પણ નિર્માણ થઈ રહ્યું છે। સત્સંગની અભિવૃદ્ધિ થાય એવો ખૂબ આ મંદિર માધ્યમે આશય દિલમાં છે, અને સાથે સાથે સંતો રહે, 200 સંતો રહે જમે એવું સંત નિવાસ પણ તૈયાર થઈ રહ્યું છે। ભક્તોના નિવાસનો પણ ભવિષ્યમાં ત્યાં કરવા પ્લાન થઈ રહ્યો છે। સત્સંગનો હોલ પણ ભવિષ્ય વળી થનાર છે, અને આરસની સુંદર મજાની એક છત્રી બનાવી છે, જેમાં આચાર્ય મહારાજના હાથે તેનું વિમોચન થશે। ખૂબ ખૂબ આ વાત જાણીને હું રાજી થયો છું। સંખેડા તાલુકાના 184 ગામોમાંથી લગભગ ઘણા ગામમાં પ્રચારનું કામ પૂજ્ય નૌતમ સ્વામીના આશીર્વાદથી સંત મંડળ, એમના પાર્ષદ મંડળ બધા કરી રહ્યા છે। પહેલાં 60 ગામમાં અમારા દ્વારા ઢોલકા તબલા વગેરે બધું આપ્યું હતું, અને સારો સત્સંગ થયો છે। વળી 20 ગામ ઉમેરાણા છે, એમાં આ વખતે ઘૂઘરા, મંજીરા, ખંજરી, ઢોલ ઢોલક બધું આપીને એમને સત્સંગનું પ્રોત્સાહન પૂરું પાડવાનું છે। ખૂબ ખૂબ આનંદ થયો। હવેલી ઘાટનું સુંદર સ્વામિનારાયણનું મંદિર થશે। એ એરિયામાં મંદિરને આશરે ત્યાં ઘણા જીવોના કલ્યાણ થશે, સંતો રહેશે, સત્સંગ થશે, સંસ્કાર થશે, અને એમાંય વળી શ્રીજી મહારાજની સુંદર મજાની પટમૂર્તિ અને આદિગુરુ સદગુરુ શ્રી ગોપાલ સ્વામી અને કષ્ટભંજન હનુમાન દાદાની મૂર્તિઓ સ્થાપવાની છે। આ પણ ઘણું બધું વિચારપૂર્વકનું કામ છે। ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરીએ, આવા સારા કાર્ય વડતાલ નિસરામાં, આવી સંસ્થાઓમાં આચાર્ય મહારાજના આશીર્વાદથી એવમ સર્વે સંતો ભક્તોના સાથ સહકારથી નૌતમ સ્વામી અને એમનું સંત મંડળ, પાર્ષદ મંડળ કામ ખૂબ કરે, અને ભગવાન શ્રી હરિનો રાજીપો મેળવે,
ખૂબ ખૂબ બધાના આશીર્વાદના પાત્ર બને અને ખરેખર આવા કાર્યો આજે સમાજને જે જરૂર છે તે થઈ રહ્યા છે એટલે મને બધું ઘણું ગમે છે. ખૂબ ભગવાન સ્વામિનારાયણ આવા કામમાં સાથે રહે એવી મારી પ્રાર્થના છે. અત્રે ઉપસ્થિત નારાયણચંદ સ્વામી વક્તા વગેરે સર્વે વહાલા ભગવાનના સંતો ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ.